બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાણપુર તાલુકાની બગડ ગામ બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મુસ્તાકભાઈ પર જીવલેણ હુમલાનો આક્ષેપ સામે આવ્યો છે। ચૂંટણી દરમિયાન 5 અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હોવાનું જણાવાયું છે। આ હુમલામાં મુસ્તાકભાઈને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ તેમને સારવાર માટે બોટાદની સબીહા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતભાઈ કટારિયા તેમજ અન્ય કાર્યકરો હોસ્પિટલમાં એકત્રિત થયા હતા। તેમણે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમજ ચૂંટણી દરમિયાન આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પોલીસ બંદોબસ્ત વધારવાની પણ અપીલ કરી છે। આ તરફ મુસ્તાકભાઈએ આ હુમલો ચૂંટણીની દાજ રાખીને કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ સુરક્ષા આપવાની માંગ કરી છે। હાલમાં ઘટનાને લઈને બગડ ગામના નાગરિકો અને સમાજના આગેવાનો પણ હોસ્પિટલમાં એકત્રિત થયા છે અને મામલાની ગંભીર તપાસની માંગ ઉઠી રહી છે। અમારા કોંગ્રેસના જૂના કાર્યકર અને કોંગ્રેસ પક્ષે જેમને તાલુકા પંચાયતની ટિકિટ આપી હતી એવા મુસ્તાકભાઈ ઉપર જીવલેણ હુમલો થયો છે ત્યારે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આ લોકશાહીની અંદર ચૂંટણી લડવી એ બધાનો અબાધિત હક છે, ત્યારે અત્યારની પરિસ્થિતિની અંદર આ ભારતીય જનતા પક્ષ દ્વારા આવા હથકંડા અપનાવાય છે અને નીતિ નિયમો નેવે મૂકી અને દબાણ કોઈને મારકૂટ કરવી અને એવી રીતે બધાને વશ કરવા, આ ચૂંટણી કેમ લડ્યો, શા માટે તું ચૂંટણી લડ્યો, તું કોંગ્રેસી છો, આવા બધા ભાઈના મુસ્તાકભાઈના કહેવા મુજબ આવી રીતે વાત કરી અને એના ઉપર એટેક કરવામાં આવ્યો છે। એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિની માંગ છે એમની ઉપર જે કોઈ ગુનેગારો હોય એની ઉપર સખતને સખત કાર્યવાહી થવી જોઈએ અને સારી રીતે જે કાયદાની જોગવાઈ મુજબ FIR થવી જોઈએ એવી અમારી માંગ છે।